હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેટલા વાગે? 9 વાગે અને જન્મના હેદ હજુ ઊંઘ્યા રહ્યા છે. એ તો ઊંઘેલો જ છે. હા, ચલો ભાઈ બેનના હાલ કોઈ ડિસ્ટર્બ કરવા નહીં. હજુ જસ્ટ ખાલી બૂમ આવી અને આનું જે ઓઢવાનું કરો ને નીચે પડ્યું હતું તો નીચેથી લઈને ઉપર ગયો ત્યારે અત્યારે બેન આવે છે. રોચેદા કાનની બુટ્ટી જો અહીંયા રખડે છે. આ તારી કાનની બુટ્ટી ક્યાં હતી? 2 રૂપિયા. ના. વાહ, એ વખત કુનાની બંગડી ગાડી રમવા લઈ ગઈ તો તમારી નજર પડી. દાદા રિપેર કરાવ ને એ ફિટ કરવાની તો શું હાલત થઈ ગયો અહીંયા મૂકી અમે યાદ તો ઘરનું ખાવા મળશે. કાલ તો વળી સ્વામિનારાયણ મંદિરે ગયો હતો તો ભૂતનાલય મને જોવા ના મળ્યું. અરે મને થોડુંક અટપટું ફીલ થાય. ચાલતું નહીં ઘરનું ખાવાનું. હા યાર, એવું કારણ કે તે લોકો છે ને પૈસા લેતા નથી અને હું 1 વાગે 1 સવા 1 વાગે જમવા માટે ગયો હતો. બધું રહેવા દે, આટલો પૈસા ના લે પછી આપણને મજા ના આવે, કમ્ફર્ટેબલ ના રહે. પછી ઓફિસે આવ્યો છોકરા જોડે પૂરી શાક મંગાવી લીધું, પૂરી શાક ખાધું. રાત્રે આવે જે ભૂખ લાગી હતી મને, હા જોરદાર ભૂખ લાગી આજે પૂરી શાક જ ખાવાનું હતું. શું કેમ પૂરી શાક? આજે નહોતું જવાનું. એવું? એવું કરતા ભાખરી શાક બદલાઈ છે, મોજ પડી ગઈ, એટલે ખુશ થઈ ગઈ. અત્યારે મંગળ બુધવારના મગ ભાત. આ ગુરુવાર બુધવાર ને ના તો ગુરુવાર એવું? જોઈ કઈ તારીખે 11 થઈ. 11 તારીખે હાલ ને ગુરુવારું ખરેખર વાત એવાના ભૂલી જવાય બાપુ. મગજે કામ કરતા નહીં. એ મોજા બિના થાવ ઠંડા તો ઓ ઠંડા થવા મૂક્યા તો મારું વડે પર બધું ઠંડુ જ હોય. હાલ મારા હાથ જોડે ઉનાળામાં બી તો મારા હાથ અડશો તો મારા હાથ ઠંડા જશે. અમુક ગુસ્સો થવો જરૂરી છે. કાલે વળી રૂચિતા કે એક કામ કરજો, કાલ મમ્મીના ઘરે જમવાનું રાત્રે થઈ જઈજો. બરાબર અમદાવાદથી નીકળ્યો 7 વાગે એટલે મમ્મીને ફોન કર્યો. મમ્મી શું કરા? હું તો આ બેઠી શું જમવામાં શું બને? સવારનું થોડું પડ્યું છે, હવે વઘારેલી ખીચડી કરવી છે. મેં કીધું કશો વાંધો નહીં, ખાઈ લેતું. 1 વાગે ખીચડી મારની સંજયથી બહાર જમી લે. ત્યાં લોકો વળી તે ઘરે જમતા તમે કે કામ કરો, તમે જમો, હું આવું છું, આપણે બધા જોડે રાઉન્ડ મારવા જઈશું, 12 વાર જમવા નથી જઈશું તો તમે થોડુંક ફરવાનું એવું થઈ જાય એમ કરી આ લોકોને લઈ ગયો. મજા આવી. અને થોડોક નાસ્તો કરી લઉં, ચોળાફળી છે અને દૂધ. નાસ્તો કરી નીકળી અમદાવાદ. ટ્રાફિક જામ. જે બ્રિજ 15 તારીખે ઓપન થવાનો હતો, 20-25 દિવસ આ લોકો કાઢવાના છે. રસ્તે નિર્ણય એ જ આવવાનો છે સુભાષ બ્રિજની. એ બ્રિજ પેલા તૂટશે જ, નવો જ બનાવશે એટલે બધા હેરાન થવાના છે. 2 વર્ષ ક્યાં નીકળી જશે. હા, બહુ હેરાન થવાના છે કારણ કે એક બ્રિજ તૂટવાથી એટલી બધી પબ્લિક હેરાન થઈ છે કે ન પૂછવું હોય. જેને એરપોર્ટ જવાનું હોય, જેને રેલવે સ્ટેશન જવાનું છે, જેને કામ ધંધા માટે જવાનું છે, કોઈને શોપિંગ કરવા માટે જવાનું છે, ટ્રાફિકથી બધા પરેશાન છે. મારે જવાનું શોપિંગ માટે લાગેલું. હા, અત્યારે પછી અમદાવાદમાં કંઈક શોપિંગ ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો છે, બરાબર. તે જેને જવું હોય એ જજો. ખાલી નામના ડિસ્કાઉન્ટની વાત કરી છે, જોઈએ શું થાય. બાકી લાઇટો તો મસ્ત શણગાર્યું છે અમદાવાદમાં, જોવા જેવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મગનું શાક બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. મગજ રાઈ એડ કરીશું. રાઈ થઈ ગયેલા છે. જીરું, ટામેટા અને લસણની મરચાંની પેસ્ટ એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ.
પછી રીબન મસાલા કરીએ. આપણે એમાં રીબન મસાલા કરી લઈએ. દાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, સહેજ હિંગ, મીઠું એડ કરી મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરી થોડું કરા ટામેટાને આપણે પાકવા દઈએ. ટામેટા સરસ થઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી લઈએ. થોડું પાણી એડ કરી નાખીએ, ઉકળવા દઈએ. ધોઈને ધાણા એડ કરી લઈએ અને સહેજ લીંબુ નિતારી દઈએ. દહીંવાળા ખાટા મગ ખાતા હોય તો પણ કરી શકો છો. દહીંવાળા ખાટા મગ ગરમ ગરમ ખાવાની મજા આવે છે. બપોરના ટાઈમે કદાચ ખાઈએ તો એમ લાગે શાક બગડી ગયું છે. ગરમ ખાટા મગ ખાવાની ઈચ્છા થાય તો ગરમ ગરમ પણ ખાઈ શકો છો. બાકી રેગ્યુલર ટિફિનમાં બનાવવા આવેલ ઘરે જમવા હોય તો આવી રીતે સાદા મગજ બનાવવાના ટામેટા નાખીને. સરસ મજાના આપણા મગ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. દેખો ભાઈ, 18 વાગે સવામાં ગાડી ઠોકાણી છે અમદાવાદમાં. રાધે એ કરે ને એ હું કરી દઈશ. હવે એ કરે ને તું પાછળ વાળાએ તૂટી દીધી. આ ભાઈને વડે વાગ્યું નહીં. નંબર પ્લેટો વ્યવસ્થિત પ્રોપર લગાવો ભાઈ. કોકને હાલત ખરાબ કરો. આગળ લેડીઝ જ ચલાવતી હતી. આગળ તો કોઈ નુકસાન નહીં થયું, પાછળ જબરજસ્ત નુકસાન થયું. અને આશીર્વાદ ગાડી ચલાવતા હતા. ચલો ભાઈ, ગરમ ગરમ પાણીથી નાહવાનું છે. આ ગાડીનો આ ટબ્બી લીધો જોવા. આ છે અમારું ઘી કાંટાનું મસ્ત પાર્કિંગ. આ લોકોને ફૂંકવાની જગ્યા તો જુઓ. કલાકારી કહેવાય. કલાકાર કહેવાય. લો ફાવશે તને? એટલે મને નહીં ફાવો. કેવી રીતના પકડ, કેમેરો પકડ, આમ પકડ. જો ભાઈ, તમારા ઘરે બી આવું કદી પ્રોબ્લેમ થઈ હોય, ગાડી હોય ને, તો પહેલાં છે ને આ તો ગરમ ગરમ પાણી વેડી દેવાનું. નંબર પ્લેટ બાજુ નેચરથી હાથમાં. તો લેવા આવી ગયા તન્વીબેન આગળ બેસી ગયા. હવે એની ક્રન્ચીસ વેફર ઉપાડી. એ ના પાડી ગયા અત્યારે નહીં વેચવાનું, બગડી ગયા એમ કીધું રમ્બલ્સને. હા, કેશ્યો ને બધું છે અહીંયા. તલોદના ઢોકળાના ગોટાનું તૈયાર. આ રહ્યું જો ઉપર નિશા, એ જ છે. નિશાબેન ભાવનગરથી સ્પેશિયલ ગાર્લિક મિક્સચર લેવા આવ્યા હતા. હા, આનંદ જ્વેલર્સની બ્રાન્ડ ચાલુ થઈ ગઈ. એની વસ્તુ બહુ સારી વસ્તુ. જો હવે બાલાજીવાળાએ બાકી રહેતું હતું તો ખાખરાએ ચાલુ કરે છે. લાવ હા, 40 રૂપિયાના 200 ગ્રામ ઓછી પ્રાઇસથી ચાલુ કર્યું છે. હા બેન આવે ને અહીંયા એટલે ટી શર્ટનો ખજાનો લેવા જ મંડો. કેટલી લીધી? બતાવ તો ખરી કેવી લીધી, બતાવ તો ખરી. લો, મિકી માઉસ લેવાનું, ટોમ એન્ડ જેરી લેવાનું, કુકુ લેવાનું ને લેવા જ મંડવાનું. ટી શર્ટો તો લેવા જ મંડવાની નહીં? હે, સ્ટોક જ કરવાનું. જો ગઈ વખત અહીંથી લીધી તે હજી તો પહેરી છે. હે ને,
તનુન બધી બોટલ ગમી ગઈ, આ લઈએ ને આ લઈએ ને આ લઈએ. બજારમાં આવી ગયા છે ચણિયા ચોળી. સરસ 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 ચણિયા ચોળી ચણિયા ચોળી લીધી. આમ માર્કેટ સરસ છે બધું. જોવા અહીંયા ચણિયા ચોળી ને બધું સરસ મળે છે. સરસ મજાનું ચણિયા ચોળીનું કલેક્શન છે. આખું સિદ્ધપુરી બજાર માર્કેટ જ છે. ઇન્ડિયન સિંગ લેવા માટે આવી ગયા છે ઘરે. બહુ ભાઈ હતી મહેસાણાની ફેમસ. કેવી લાગી? સારી ને? તો બસ આ જ લેવાની હતી. તમે બીજું ટેસ્ટ કરતા હતા, એ અમે ટેસ્ટ હજી નહીં કર્યું. અહીંયા ડાયરેક્ટ જ અહીંયા બને છે ઇન્ડિયન સિંગ અમારે મહેસાણાની. સનની દાબેલી ખાવા આવી ગયા છે. ફેમસ દાબેલી સરસ મજાની ખાઈ લીધી છે. કયું કરાવ્યું? વડાપાવ. સરસ ડ્રેસ લેવા આવી ગયા છે. કલેક્શન ખૂબ જ સરસ છે. જોઈ રહ્યા છે 8 વાગી ગયા છે. હજી તો શોપિંગ જ ખૂટતી નથી. લે 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 જો સરસ મજાનો કલેક્શન. તાર મમ્મી યલો પહેરતી હોય તો એ લેવાય. આ કેસરી પણ સારું છે. એ નવો કલર છે. એનોય વર્ક સારું છે. બે સારા લાગે છે. આમાં બે જ કલર છે કે એમાં તમને કલર આપે ને એક આ બ્લુ આપ્યું એક આ રસ્ટ આપો એનો કલર એક આ લીધું એક આ નવો જ કલર ટોમેટો કલર બહુ જ મસ્ત હવે તો બોમ્બેના પીસીસ છે આ ડિઝાઇનમાં કયો કલર છે? આ ડિઝાઇનમાં એક આ કલર એમાં પેલો લાસ્ટ વાળો સારો છે. પેલા બ્લ્યુમાં પેલો લાસ્ટ વાળો. મસ્ટર્ડ યલો. જો હવે આ ધનુ માથાનો દુખાવો થઈ ગયો છે. હવે માથે તે ચડાય બેટા. ચલો હવે અત્યારે ધીરજભાઈના ઘેર આવ્યા છે. હવે તેના ભાઈના ઘરે અહીંયા આજે જમવાનો લોકો પ્રોગ્રામ ગોઠવેલો હોય. હું તો અરે દિનેશભાઈ એવું સમજો તો કે ભાઈ રોટલા બનાવવાના છે. રોટલા દેશી જમવાનો છે ચૂલા ઉપર. એવું? હા મસ્ત ચૂલા પર રોટલા ખાવા મળશે. આ લોકો પંજાબી લઈને આવ્યા છે. આ ક્યાંથી શીખીને આવી તબલા? પછી તને મારશે. મસ્તી ચડી. આમાં ઉતર હેડ ઉતર. દુબા કેસરી કી જય હો. કેવું જનો? દુબા કેસરી કી જય હો. પનીરનું શાક છે. એમાં હેતનું ફેવરેટ પાછું આ મસ્ત પાપડ ને છાશ. તો ભાઈ આ ધનુ ચેસ રમવા બેઠી છે. ચલો ધનુ આ પડ્યો હાલ તો હેડફોન. હા કેમ પતી ગયું તારી ગેમ? બોલો દેખો ભાઈ કેટલા વાગ્યા? 10:30 થવાયા. આ ભાઈ નીકળશે સાયકલ લઈને. રુચિતા ગઈ આગળ એક્ટિવા લઈને. એમાં ધનવી એક્ટિવામાં બેઠી છે. ધનુને કીધું કે ભાઈ મારી ગાડીમાં બેસી જા, પણ નહીં. આ લોકોને હું ફોલો કરી રહ્યો છું કે કૂતરાઓના કારણે. કૂતરા અમારા છે ને શિયાળા મારા પાછળ પડતા જો કે કાઢતા નથી, ખાલી ભસ જ છે અને દોડે પાછળ. એમના જો એકાદું કંઈક દોડશે તો ખરા. બંનેનું ધ્યાન રાખવું પડે. અને પેલો જો સાયકલ ચલાવી ગયો ફાસ્ટ. આમ ચકલી ચલાવો ટક 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 ટિક 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 કરે. બ્રેક છે કે નહીં ખબર નહીં મને. હવે એને બોલીએ છીએ ફાસ્ટ ના ચલાવીશ, પણ તો પણ છતાં બાળકો આપણું સાંભળે તો ને. અને પાછળ બધું બધા પેલા બધું લઈને આવી છે. અહીંયા આગળ થેલી મૂકી છે. આપણું આ ઘર આવી ગયું છે. હાય રામ. આ ક્યાંથી લીધું ભાઈ? હે લો ભાઈ આજે પાછળ પાણીની બોટલ લાવી છે. એ ધનુ તે કપડાં મસ્ત એમ પહેર્યા.
આ દવાની બોટલ છે ને આખું ડબ્બામાં બધી દવાઓ મૂકેલી છે એ જાતે લઈને આવી. આ દવાનો ડબ્બો કોણ લાવ્યું? ધનુ તું લાવી દવાનો ડબ્બો? શાના માટે લાવી? એ પોટલામાંથી બધું કાઢશે ને. એ બોલ ને શાના માટે લાવી? ચપ્પલ. તો શોપિંગ કરીને આવ્યો છે? હા બેટા. હા, આની ઈચ્છા પૂરી થઈ એમ ને શોર્ટમાં રુચિતા? આ તારી છે? અને મને ખબર હતી આની બહુ ઈચ્છા હતી કે પાણીની બોટલ આવી ગઈ. કેટલા ટાઈમથી કહેતો તો એની ઈચ્છા નથી પૂરી. ધનુની કે અંદર 4 વસ્તુ આવડે, એટલી એક વસ્તુ ના આવડે. પણ એવું નથી કે હેતનો કે ધનુનો કોઈ સવાલ નથી. સવાલ છે ને પાણીની બોટલ ખોઈ જવાનો. બહાર નતા રહેતા. સમજો, હું એટલા માટે હેતને બોટલ ના પાડતો હતો. કેમ કે આ સ્ટીલની બોટલ લઈને લીધા છે ને 199 રૂપિયાની આવી છે. ઓય શું છે? ચપ્પલ ના લીધા મેં એના મારસ. કોના ચપ્પલ? એના. તો તારા ચપ્પલ ને શું કરવા છે? એના પગ નતા થતા એમાં. તારા જોડે આટલા બધા ચપ્પલ તો છે. હેતને જે વસ્તુ લેવાની એ ધનીને જુઓ. હે તું કાલે ઇન્જેક્શન મુકાવતો હોજો. કાલે ઇન્જેક્શન મુકાવતો હોજો. બસ ઇન્જેક્શન મુકાઈ આવજો કાલે. હા ભાઈ ધનુ ને ઇન્જેક્શન આજે એટલી મસ્તી કરી છે આના ધનુએ તો એ ઉપાડ્યો ડબ્બો ઉપાડ્યો. ચલો હવે અત્યારે છે ને શિડ્યુલ સેટઅપ થઈ ગયો છે. કાલે સવારે સ્કૂલમાં શું લઈને જવાનું છે એની બેગ છે ને એમાં સાસુના ઘરે રહી ગઈ છે. ત્યાં એ ધનુ ધની પાછળ સાયકલમાં બેસી ગયો. સામાન્ય બેગ લઈ જવાનું હોય તે ટ્યુશનની બેગમાં સામાન્ય જ્ઞાન ભર્યું એટલે તારે હાલત જવાનું. જવું પડશે. તું એક કામ કર, સાયકલ લઈને એ જશે એની પાછળ ધનવી બે જશે ને ધનવીના જોડે લાકડી હશે એટલે કૂતરો ભો ભો કરે ને એટલે બધા બગાડો ને. ના જેકેટ નહીં જોતું, અમે ઠંડી મને લાગતી નહીં. બરાબર. અત્યારે હું રુચિતા જઈએ. હા રુચિતા અત્યારે એકનો સામાન લેવા જઈ ગયા છે બેગનો. આ લોકો પેટથી બહુ આમ નફરત થઈ ગઈ છે. એક બહાર શર્ટ થતા નહીં, શર્ટ ટૂંકા પડ્યા છે અંદર તો. એનો એ રવિવારમાં ઢગલો કાઢવાનો એટલા થપ્પા પડ્યા શર્ટોના. આજે જ હમણાં એક ખોલ નીકળવા વગેરે પડે. એ કાલે રવિવારે એનો વેત કરી નાખે. બરાબર. ચાલુ કરીને આપી દે મેં એમ કીધું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.